ગીર સોમનાથ જિલ્લામાં યાત્રાધામ પ્રાચી તીર્થમાં યોજાયેલ માધવરાય ભગવાનના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું સમાપન થયું છે કે જેમાં વિનોદરાય બાલાશંકર જોશી તથા બાબા આનંદ મંગન લાલ જોશી તથા કામળિયા ગૌર જોશી પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કથાના વક્તા શ્રી પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ શિવકુંજ આશ્રમ ભાવનગર વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવ્યું હતું। તારીખ 17 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી કથા યોજાઈ હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થની પાવન ભૂમિ પર માધવરાવ ભગવાનના સાનિધ્યમાં કે જેમાં વિનોદરાય બાલાશંકર જોશી તથા બાબા આનંદ મગનલાલ જોશી તથા કામળિયા ગૌર જોશી પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તમામ સંતો સેવકો ભક્તોને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથા દરમિયાન દરરોજ રાત્રિના નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી ભજન ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન વિનોદરાય બાલાશંકર જોશી અને પ્રાચી તીર્થ ગૌર બાબા આનંદ મગનલાલ જોશી તથા કામળિયા ગૌર જોશી પરિવાર પ્રાચી તીર્થ મૂળ તાતણિયા ગીરવાળા દ્વારા ભાગવત સપ્તાહ યોજાયેલ હતો। તીર્થ મુકામે માધવરાય ભગવાનના ચરણોમાં પૃથ્વેશ્વર મહાદેવની સાનિધ્યે બ્રાહ્મણ પરિવારના બાબા આનંદના પરિવાર દ્વારા આ બીજી કથા, પ્રથમ કથા મેં 1971માં અહીં કરેલી। ત્યાર પછી 2081માં બાબા આનંદ એમના કાકાશ્રી પરિવારના ભાઈ બહેનો આવ્યા અને કથા લીધી। તારીખ 17/2/2025થી 23/2/2025 સુધીનું આયોજન અને એ પ્રભુ કૃપાએ સફળ રહ્યું। અત્યારે પોથી યાત્રા છે, પરંતુ ભાગવત એ જીવતરનું ઘડતર કરનારું શાસ્ત્ર છે અને દરેક જીવને એનું કલ્યાણ થાય એવો માર્ગ બતાવે છે। એની સાથોસાથ સમાજ સેવા, ધર્મમય માનવ સેવા, રાષ્ટ્રપ્રેમ, આ બધા જ પ્રસંગો ભાગવતમાં ધર્મની સાથે સાંકળીને આવે છે। એવું ભાગવત એ માત્ર પિતૃઓના મોક્ષ માટે તો બરાબર, પરંતુ આપણા જીવન માટે પણ કલ્યાણદાયી છે। તો પિતૃ મોક્ષાર્થે એ પ્રાચીમાં થયેલી કથા માત્ર બાબા આનંદ, વિનોદભાઈ અને એમના પરિવારને જ નહીં, પરંતુ પ્રાચીમાં તો દરેક જીવો અહીં તર્પણ કરવા આવે છે પોતાના પિતૃઓનું। તો એ પિતૃઓ અહીં મોક્ષ પામ્યા હોય એમણે પણ ફરી ચેતનવતા બનીને જાણે કથા સાંભળ્યું એવો શાસ્ત્રીઓ છે। અને અહીં ભાગવત દ્વારા ખૂબ આવા સત્કાર્યો થતા અમારા જીવનમાં અમે આ 214મી કથા આજે માધવરાય ચરણોમાં બ્રાહ્મણોના યજમાન પદે કરી છે। એ રીતે કથા કરતા રહી, અહીંના લોકો પણ સત્કાર્યમાં ભાગ લઈ અને પ્રાચી તીર્થ છે ત્યારે અનેક જીવો કલ્યાણ માટે, પિતૃઓના મોક્ષ માટે આવતા હોય એનું કલ્યાણ થતું રહે અને બાબા આનંદનો પરિવાર આવા સત્કાર્યો કરી અને એમના જીવનને ધન્ય બનાવે એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ। કથાના યજમાન શ્રી વિનોદરાય બાલાશંકર જોશી તેમજ હું પ્રાચી તીર્થ ગૌર બાબા આનંદ આ સીતારામ બાપુના સ્વમુખેથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આ બીજી વાર અમને લાભ મળ્યો છે। અમારા પિતૃ તો ઠીક છે, પણ પ્રાચી તીર્થની અંદર જેટલાઓ આત્માઓ ભટકા છે એ બધાએ મોક્ષ લઈ લીધો છે અને એને જે કાંઈ યશ એ અમારા વિનોદરાય બાલાશંકર જોશી તેમજ બાલાશંકર પ્રમાણન તેમજ ત્રિવેણીબેન બાલાશંકર જોશીને પરિવારના કૃપા દ્રષ્ટિથી આ કથા થઈ છે અને અમારે દાણુથી મનીષભાઈ જોશી એમને પણ અમારા કથાની અંદર સહભાગી બન્યા છે અને બાલુ દાદાનો જે કાંઈ પરિવારે આ કથા કરી છે એની અંદર જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું છે એ બધા પરિવારનું કલ્યાણ થાય અને બધાનું કાયમી માટે યશ રહીને આવા કાર્યની અંદર સહભાગી બનીને આવા કાર્યોમાં અમને સહકાર આપે। અને પૂજ્ય બાપુ અને બે માતાજી કે જેના સ્વમુખેથી અમે ધન્ય થયા છે, 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો લાભ લીધો છે। જય શ્રી રામ હરિ। દીપક જોશી સાથે સેન 24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।